મનની શાંતિને કોઈ વિચલિત ન કરી શકતું એ સુખ. વિદુરજીને રાજમહેલમાં જેટલું સુખ હતું એટલું જ સુખ એમના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. દ્રૌપદી રાજાની દીકરી હતી અને રાજાની રાણી હતી. એ દ્રૌપદીને જેટલું સુખ રાજમહેલમાં હતું. દ્રૌપદીએ ક્યારે ફરિયાદ નથી કરી યુધિષ્ઠિરને કે તમે મને જુગારમાં કેમ માન્યા. વસ્ત્રહરણ થયું તોય મહાભારત કે ભાગવતમાં ક્યારે દ્રૌપદી પાંડવોને નથી બોલ્યા. એનું સુખ છે. જનક રાજાની દીકરી સીતાજી રામાયણમાં લખ્યું છે કે ક્યારેય ધરતીની દીકરી હોવા છતાં એને ધરતી ઉપર પગ નથી મૂક્યો. અને એ દીકરીને ઉગાડા પગે વનમાં જવું પડે પતિની પાછળ પાછળ. અને રાવણ જેવો સુખ ઉપાડી લે અને અહીંયા એને રાક્ષસીઓ દુઃખ આપે તો દુઃખી થયા. એક જ જવા દુઃખી થયા. હનુમાનજી જયારે ગયા ત્યારે પગના પોતાના પગ સામે જોઈને કીધું કે અવની ને આવા હતા એક તારા. એક વાર થયા. કેમ એ દુઃખી થયા? કારણ કે ઓલો રાવણ આવી ગયો. પ્રભુ સ્મરણ ની અંદર વિઘ્ન આવ્યું એટલે દુઃખ આવ્યું. પ્રભુ સ્મરણ ની અંદર જ્યાં સુધી વિઘ્ન ન આવે ત્યાં સુધી દુઃખ આવતું નથી. તમે ગમે તે કાર્ય કરો સાહેબ. ડોંગરેજી મહારાજ એવું કહે છે કે ઘરની બહાર નીકળો ત્યારે કહો કે હું ભગવાન હું બહાર જઉં છું, તું મારી સાથે છે. તમે બહારથી બધું ફરીને આવો ત્યારે પાછા કહો ભગવાન આવી ગયો, તું મને સુરક્ષિત ઘરે લાવ્યો, તારો ખૂબ ખૂબ આભાર. પણ આપણે ભગવાનનો ક્યાંય